નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું. લાસ્ટમાં મિત્રો આપણે કુલમનો નિયમ આધારિત MCQ અને વિદ્યુતભારનું જે વિતરણ છે એના 3 પ્રકાર ભણ્યા હતા. રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. હવે મિત્રો અહીંયાથી આગળ વધીએ તો આજ આપણો નવો ટોપિક, અને એવું કહેવાય કે આ ચેપ્ટરનું હાર્ટ એટલે કે હૃદય ટોપિક છે. આના વગર આ ચેપ્ટર ચાલે જ નહીં. આની આગળનું જે ચેપ્ટર છે એમાં પણ આ કન્સેપ્ટ બહુ કામનો છે. મિત્રો નામ છે વિદ્યુત ક્ષેત્ર. આમ જો નામ તમે જોશો ને તોય આઈડિયા આવી જશે. શબ્દને છૂટો પાડશો તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર. શું છે વસ્તુ આપણે સમજીએ, પછી થિયરીમાં જઈએ. પહેલા થોડો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ આપણે. અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા, ધારો કે તમને કોઈ બે વિદ્યુત ભાર આપેલા હોય, એક હું લઈ લઉં +Q અને બીજો છે ધારો કે Q0. આ બે વિદ્યુત ભાર છે, બરાબર. આ બે વચ્ચે લાગતું બળ છે એ આપણે કુલમના નિયમ વડે ગણ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ભાર દેખીતી રીતે એકબીજાના સંપર્કમાં નથી, બરાબર. બે એકબીજાથી થોડા થોડા દૂર છે, છતાંય એકબીજા ઉપર બળ લગાડે છે. પહેલો વિદ્યુત ભાર બીજા ઉપર લગાડે, બીજો વિદ્યુત ભાર પહેલા ઉપર લગાડે. તો આપણને સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે વચ્ચે એટલે કે અહીંયા જે માધ્યમ છે વચ્ચે, અહીંયા એવું તો શું હશે જેના કારણે પહેલો વિદ્યુત ભાર બીજા ઉપર બળ લગાડે, બીજો વિદ્યુત ભાર પહેલા ઉપર બળ લગાડે? તો મિત્રો એનો જવાબ છે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. એટલે કે કોઈ પણ વિદ્યુત ભાર અવકાશમાં, તમે આ વિદ્યુત ભાર લ્યો કે આ વિદ્યુત ભાર લ્યો, સ્થિર અવસ્થામાં પડ્યો હોય મિત્રો, ત્યારે એની આજુબાજુ એક ચોક્કસ વિસ્તાર છે, એક રેન્જ છે. એ રેન્જમાં શું તો કે એમાં કોઈ બીજો વિદ્યુત ભાર અંદર આવે. ધારો કે આ વિદ્યુત ભાર Q0 છે, એને હું એની રેન્જમાં લઈ આવું, એના વિસ્તારમાં લઈ આવું. અહીંયા આપણે +Q ની વાત કરીએ છીએ, અને આ બીજો વિદ્યુત ભાર Q0 હું અહીંયા લઈ આવું એના વિસ્તારમાં. તો આપણને ખબર છે આ પ્લસ વિદ્યુત ભાર છે જેની આપણે વાત કરીએ છીએ. જે વિદ્યુત ભાર આપણે લેવા એ પણ પ્લસ છે, એટલે પ્લસ પ્લસ વચ્ચે કેવું બળ લાગે મિત્રો? અપાકર્ષી બળ લાગે. એટલે કે આ વિદ્યુત ભાર છે એ દૂર ફેંકાશે. કેવા બળને કારણે? અપાકર્ષી બળને કારણે. એના ઉપર બળ કોને લગાડ્યું? +Q વિદ્યુત ભાર. શું કામ? તો કે એના એક ચોક્કસ વિસ્તારમાં આવી ગયો. આ મિત્રો જે ચોક્કસ વિસ્તાર છે કે જેમાં બીજા વિદ્યુત ભારને લઈ આવીએ તો એ વિદ્યુતીય બળ અનુભવે, પછી આકર્ષી પણ હોય, અપાકર્ષી પણ હોય. તો આ જે ચોક્કસ વિસ્તાર છે મિત્રો +Q નો, આને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. શું કહેવાય મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા તો કદાચ મેં બોર્ડ ઉપર દોર્યું છે એટલે તમને સર્કલ દેખાતું હશે, પણ વાસ્તવમાં વિદ્યુત ભાર ત્રિપરિમાણમાં હોય, અવકાશમાં હોય, તો એની આજુબાજુ તમે વિચારો ને તો ગોળો બને. આ એવો વિસ્તાર છે કે જેમાં એનું વિદ્યુત ક્ષેત્ર અસર કરતું હોય, અને એમાં કોઈ બીજા વિદ્યુત ભારને તમે લઈ આવો તો એના ઉપર બળ લાગે, બરાબર. અહીંયા મિત્રો જેનું વિદ્યુત ક્ષેત્ર તમે ધ્યાનમાં લ્યો છો, આ +Q નું, એ વિદ્યુત ભારને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર, સોર્સ ચાર્જ. જેનું વિદ્યુત ક્ષેત્ર તમારે ગણવું છે, જોવું છે કે કેટલું પ્રબળ છે, કેટલું વિદ્યુત ક્ષેત્ર, કેટલા વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, બરાબર. તો એને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વીજભાર. અને જે વિદ્યુત ભારને તમે અહીંયા લેવા છો, આપણા કિસ્સામાં Q0, એને કહેવાય મિત્રો પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે કે ટેસ્ટિંગ ચાર્જ, બરાબર. આને તમે ટેસ્ટ કરવા માટે લેવા છો કે આ વીજભારનું અહીંયા લઈ આવું +Q ના ક્ષેત્રમાં, તો એના ઉપર કેટલું બળ લાગે. જો વધારે બળ લાગતું હોય તો એવું કહેવાય કે આ +Q નું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, બરાબર, એની પ્રબળતા ખૂબ વધારે છે. ધારો કે આના ઉપર ઓછું બળ લાગતું હોય તો એવું કહેવાય કે જે +Q નું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એની તીવ્રતા બહુ ઓછી છે, પ્રબળતા બહુ ઓછી છે. એટલે આને ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટિંગ ચાર્જ. તમે ટેસ્ટ કરવા માટે લઈ આવો છો કે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ કે નિર્બળ છે. આને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. એની આજુબાજુ એક ચોક્કસ વિસ્તાર છે જેમાં તમે કોઈ બહારનો વિદ્યુત ભાર લઈ આવો તો એના ઉપર વિદ્યુતીય બળ લાગે, પછી આકર્ષી પણ હોઈ શકે, અપાકર્ષી પણ હોઈ શકે. એક વસ્તુ મિત્રો ખાસ, આ પરીક્ષણ વિદ્યુત ભાર છે ને એવું જરૂરી નથી કે ધન જ હોય, એ ઋણ પણ લઈ શકાય.
પણ ટેક્સ્ટ બુકમાં તમારે પહેલેથી આપણા ફિઝિક્સમાં જે પરીક્ષણ વિદ્યુતભાર છે ને એ ધન વિદ્યુતભાર જ લેવામાં આવે છે. પહેલેથી આ પ્રણાલી છે, આ રીત છે. બાકી ટેસ્ટિંગ ચાર્જ ઋણ પણ હોઈ શકે, બરાબર. ઋણ હોય તો આ આકર્ષી બળ લગાડે. ટૂંકમાં આપણે એટલી ખબર પડવી જોઈએ કે કોઈ પણ વિદ્યુતભારની નજીક તમે બીજો વિદ્યુતભાર લઈ આવો, પછી ધન હોય કે ઋણ, તો પેલો વિદ્યુતભાર એના ઉપર જે બળ લગાડે છે એનું મુખ્ય કારણ એનું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે જ્યાં પણ તમે ફિઝિક્સમાં વિદ્યુત ક્ષેત્ર જોવો ને MCQ દાખલામાં, એટલે મગજમાં તમને સીધી લાઈટ થવી જોઈએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રને લીધે કાંઈક બળ લાગતું હશે. શું લાગતું હશે? બળ લાગતું હશે. હવે એ જ આપણે ગણવાનું છે કે આ વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે આના ઉપર કેટલું બળ લાગે. તો એના માટે આપણે વ્યાખ્યા જોઈ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય ઇંગ્લિશમાં, એટલે એ વડે દર્શાવાય. સદિશ રાશિ છે શું કામ, એની દિશા પણ આપણે જોશું, હમણાં ચર્ચા કરીએ. તો કે વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર પર, મેં કીધું ને આ બુકમાં પહેલેથી પરીક્ષણ વિદ્યુતભાર ધન લેવામાં આવે છે, બાકી ઋણ પણ ચાલે. પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો એકમ ધન વિદ્યુતભાર. હવે પ્રશ્ન એ છે કે એકમ શા માટે? આ શું કહેવા માંગે છે? કહેવા એવું માંગે છે મિત્રો કે આ પરીક્ષણ વિદ્યુતભાર છે ને એ શક્ય એટલો નાના મૂલ્યનો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? નાના મૂલ્યનો. શા માટે? કેમ કે તમે અત્યારે વિદ્યુત ક્ષેત્ર આનું જોવો છો, આ પણ એક વિદ્યુતભાર છે, એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર. તો જો આ પરીક્ષણ વિદ્યુતભાર બહુ મોટા મૂલ્યનો હશે તો એ પણ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને તમે જો આ મૂળ વિદ્યુત ક્ષેત્ર ગણવા જાશો તો એમાં પરીક્ષણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઇન્ટરફિયર કરશે, દખલગીરી કરશે, એટલે તમે સાચું વિદ્યુત ક્ષેત્ર ગોતી શકશો નહીં. તો આ ખાસ મગજમાં રાખવું કે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ, જેથી એનું વિદ્યુત ક્ષેત્ર બહુ મૂળ વિદ્યુત ક્ષેત્રમાં અસર કરે નહીં. આપણે જે મૂળ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે એ સહેલાઈથી ગણી શકીએ. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે મિત્ર, એકમ. બરાબર. બાય ડિફોલ્ટ આપણે એની વેલ્યુ એકમ લઈએ છીએ. 1 કુલમ પણ કહી શકાય, બાકી એથી નાનો પણ ચાલે, કેમ કે 1 કુલમ તો બહુ મોટું મૂલ્ય છે. કેમ કે શક્ય તેટલો નાનો એટલે એનો મતલબ વિશ્વમાં વિદ્યુતભારનું નાનામાં નાનું મૂલ્ય શું? તો આપણે ભણી ગયા છીએ, કા પ્લસ ઈ કા માઇનસ ઈ, આ બેમાંથી એક હોવું જોઈએ. 1.6 × 10 - 19 કુલમ, આના કરતાં નાનો વીજભાર નથી. પણ વ્યવહારમાં આપણે કેટલું લઈએ છીએ ગણતરીમાં? 1 કુલમ, એકમ લઈએ છીએ. એટલે એટલા માટે લખ્યું છે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેની શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. અહીંયા તમને સૂત્ર પણ આપ્યું છે, E = F/Q. હવે આના ઉપરથી જ બનાવેલું છે, જો સમજાવી દઉં તમને. અત્યારે આવડો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે +Q, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, બરાબર. આ ટેસ્ટિંગ ચાર્જ છે જેના ઉપર બળ લાગે છે, યાદ રાખજો, આના પર બળ લાગે, જેના પર બળ લાગે. તો અહીંથી આપણે એટલો આઈડિયા આવ્યો કે વિદ્યુત ક્ષેત્ર કામ શું કરે? બળ લગાડવા, બરાબર. તો સિમ્પલ એવું છે કે જો E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો F જેટલું બળ લાગે, તો એકમ વિદ્યુત ક્ષેત્ર હોય તો કેટલું બળ લાગે? આવી ત્રિરાશિ તમે મૂકી શકો, અથવા ઉલટી પણ ત્રિરાશિ મુકાય. રેડી? તમે અહીંયા જે મૂકો છો E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો F જેટલું બળ લાગે, તો એકમ હોય તો કેટલું હોય, એના ઉપરથી તમને ડાયરેક્ટ સૂત્ર મળી જશે. બાકી સીધું યાદ રહી જાય વ્યાખ્યા ઉપરથી તો વેલ એન્ડ ગુડ, તો આની જરૂર નથી. કે E બરાબર થાય F/Q, બરાબર. વ્યાખ્યા એવું જ કહે છે, જો છેદમાં Q છે, Q છેદમાં છે એટલે ફિઝિક્સના નિયમ પ્રમાણે એકમ લખાય. આ એકમ કેવો વિદ્યુતભાર આપણે લીધો? ધન, એટલે કે એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. હવે પ્રશ્ન એ છે કે આ આગળ શું કર્યું છે? લિમિટ Q0 → 0, એનો મિનિંગ શું? આનો મિનિંગ એવો છે મિત્રો, આ પરીક્ષણ વીજભાર છે, જેના ઉપર બળ લાગે છે ને વીજભાર કયો છે? પરીક્ષણ વીજભાર. જો છેદમાં,
બરાબર, ખાસ જોવાનું વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર આવે છે F/Q, એમાં બે ક્યુ ભેગા થાય એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. કયો ક્યુ આવે? જેના ઉપર બળ લાગતું હોય એ ક્યુ આવે. એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ. બળ હંમેશા ટેસ્ટિંગ ચાર્જ ઉપર લાગતું હોય. જે ઉત્પન્ન કરતો હોય એનું તો વિદ્યુત ક્ષેત્ર. હવે આનો મતલબ શું થાય? Q0 ટેન્ડ્સ ટુ 0. મેથ્સમાં લિમિટ લક્ષ લીધું છે, લિમિટ મારી છે. એનો મતલબ એવો થાય કે Q0 નું મૂલ્ય 0 નહીં, કેમ કે Q0 બરાબર 0 નથી. Q0 ટેન્ડ્સ ટુ 0. એરોને કહેવાય ટેન્ડ્સ ટુ, એટલે ના તરફ. એટલે કે Q0 નું મૂલ્ય શૂન્યની નજીક હોવું જોઈએ. એક્ઝેક્ટ શૂન્ય નહીં, શૂન્યની નજીક એટલે 0.1, 0.2, 0.3. મતલબ શક્ય એટલું નાનું હોવું જોઈએ. એ તો મેં તમને પહેલાંય વસ્તુ કીધી કે જો ટેસ્ટિંગ ચાર્જ બહુ મોટો હશે તો તમારું જે મૂળ વિદ્યુત ક્ષેત્ર તમે ગણવા જાઓ છો, એની તીવ્રતા ગણવા જાઓ છો, એમાં દખલ અંદાજી થશે, કેમ કે એ પણ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે ટેસ્ટિંગ ચાર્જ શક્ય એટલો નાનો રાખવો જોઈએ. આપણે પ્રેક્ટિકલી અહીંયા લઈએ છીએ થિયરીમાં, કેટલો લઈએ છીએ? એકમ, એટલે શબ્દ એકમ આવે. એટલે આ મિનિંગ એવો કહે છે કે જે બળ લાગે છે ટેસ્ટિંગ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર એ ટેન્ડ્સ ટુ 0, એટલે કે 0 ની નજીક હોવું જોઈએ. એકદમ 0 નહીં, કેમ કે એકદમ 0 હશે તો છેદમાં 0 આવે તો ગણિત એવું કહે છે કિંમત અનંત થઈ જાય. કોઈ પણના છેદમાં 0 આવે તો એ ગુણોત્તરની કિંમત કેવી થાય? અનંત. આપણે 0 નથી લેવાનું, કોઈ વિદ્યુત ભારનું મૂલ્ય 0 ન લેવાય. ક્લિયર? તો કોઈ મિનિંગ નથી રહેતો. એટલે શક્ય એટલું નાનો, એના માટે આ લિમિટ મારેલી છે. ચાલો, તો આ ફાઇનલ સૂત્ર થઈ ગયું. તમારે યાદ રાખવાનું વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો E બરાબર F/Q. આ જનરલ સૂત્ર થયું. અને વિદ્યુત ક્ષેત્ર કામ શું કરે? બળ લગાડવા. ક્લિયર? ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે અવકાશમાં. હવે હું આ કાઢી દઉં છું. બરાબર, જે છે એ અહીંયા બધું લખેલું છે. હવે આપણે જોવાનું છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે જોતું હોય તો કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર ધારો કે અહીંયા પડ્યો છે, +Q કે -Q ગમે એ લઈ શકો. રેડી? આનું વિદ્યુત ક્ષેત્ર આપણે નક્કી કરવું. તો હમણાં આપણે ભળી ગયા આની આજુબાજુનો જે વિસ્તાર હશે એમાં એનું વિદ્યુત ક્ષેત્ર હશે. ચાલો, તમારી માહિતી માટે કહી દઉં કે +Q વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે દર્શાવવું હોય ને તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાનો કન્સેપ્ટ લઈ છીએ. હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાનો ખ્યાલ છે ને માઇકલ ફેરાડેએ આપેલો છે. વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ કાલ્પનિક ખ્યાલ છે. કોઈ વિદ્યુત ભાર અવકાશમાં પડ્યો હોય તેની આજુબાજુ કંઈ આપણને વિદ્યુત ક્ષેત્ર રેખા જોવા મળતી નથી. પણ એનું વિદ્યુત ક્ષેત્ર આપણે સમજવું હોય થિયરીમાં તો માઇકલ ફેરાડેએ એક એવો ખ્યાલ આપ્યો છે કે ખાસ પ્રકારની તમે રેખાઓ દોરો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જે આના પછીનો આપણો કન્સેપ્ટ છે. તો મિત્રો, પ્લસ વિદ્યુત ભાર હોય ને એની ક્ષેત્ર રેખા કેવી હોય સમજજો. વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી દિશામાં હોય. શું કામ? કારણ શું? સમજાવું. આ રીતે વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી દિશામાં હોય. એનું મિત્રો કારણ છે ટેસ્ટિંગ ચાર્જ. ટેસ્ટિંગ ચાર્જ આપણે કેવો વાપરીએ છીએ? ધન વિદ્યુત ભાર. ધારો કે હું અહીંયા ટેસ્ટિંગ ચાર્જ રાખું તમને સમજવા માટે, Q0. તો આ ધન વિદ્યુત ભાર +Q છે એ આના ઉપર કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે, એટલે કે આને દૂર ફેંકશે. તો આના ઉપર લાગતા બળની દિશા બહારની તરફ છે. જો બરાબર, બળની દિશા કેવી છે? બહારની તરફની છે. જો એ ઋણ હોત તો અંદરની તરફ આવત, પણ મેં કીધું બુકમાં પહેલેથી વિદ્યુત ભાર ટેસ્ટિંગ ચાર્જ કેવો લે છે? ધન. તો જે મૂળ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આના ઉપર બળ આ દિશામાં લગાડે છે. અને જે બળની દિશા હોય ને મિત્રો, એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. શું કામ? આ સૂત્ર જો, E બરાબર આપણે લખીએ છીએ F/ ટેસ્ટિંગ ચાર્જ Q0. બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એ કેમ ખબર પડે? ધારો કે અહીંયા હું સદિશ આપું તો આ સદિશ રાશિ કહેવાય. તો જો બરાબરની ડાબી સાઈડ સદિશ આપું તો બરાબરની જમણી સાઈડ વિચારવાનું કોણ સદિશ હશે? કેમ કે મૂલ્ય હોય તો બે બાજુ મૂલ્ય હોય. કુલમના નિયમમાં જોયું હતું, સદિશ હોય તો બે બાજુ સદિશ આવવો જોઈએ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ને જો હું સદિશ આપું તો આ બે માંથી કઈ રાશિ સદિશ છે?
તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર છે એ તો અદિશ છે, વિદ્યુત બળ કેવી છે? સદિશ. એનો મતલબ અહીંથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય તો કે સામે એને સદિશ કોણ બનાવે છે? બળ. લાગતા બળની દિશામાં હોય. ખાસ યાદ રાખવું, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની દિશા લાગતા બળની દિશામાં હોય. કેમ કે જમણી સાઈડ આ બે માંથી સદિશ રાશિ કઈ છે? બળ. બરાબર, એટલે કે એને દિશા કોણ આપે છે? બળ આપે. ક્લિયર? રેડી? ચાલો, હવે તમને અહીંયા ક્લિયર થઈ ગયું છે કે આની ક્ષેત્ર રેખા શું કામ 12 છે. કેમ કે ટેસ્ટિંગ ચાર્જ આપણે ધન વાપરીએ છીએ. ટેસ્ટિંગ ચાર્જ ધન હોવાથી એના ઉપર આ મૂળ વિદ્યુત ભાર, સ્ત્રોત વિદ્યુત ભાર, જેનું વિદ્યુત ક્ષેત્ર છે એ અપાકર્ષી બળ લગાડે છે, એટલે કે એને દૂર ફેંકે છે. અને જે તરફ બળ લાગતું એ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો અત્યારે અહીંયા બળ બહારની તરફ લાગે છે અપાકર્ષી, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું લઈએ છીએ વ્યવહારમાં? વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી દિશા. કેવું? બહાર. હાલો, આની જગ્યાએ હું તમને ઋણ પૂછું તો હવે આવડી જશે. જો ધારો કે તમે કોઈ ઋણ વિદ્યુત ભાર મૂક્યો -Q, આજુબાજુ એનું ક્ષેત્ર છે. મારે અહીંયા ક્ષેત્ર રેખા દર્શાવી છે, બરાબર? તો ટેસ્ટિંગ ચાર્જ લઈ આવવાનો. હાલો, ટેસ્ટિંગ ચાર્જ આપણે કેવો લઈએ છીએ ટેક્સ્ટબુકમાં? ધન લઈએ છીએ. ક્લિયર? તો ધન વિદ્યુત ભાર તમે લઈ આવ્યા, તો આ -Q વિદ્યુત ભાર જેનું વિદ્યુત ક્ષેત્ર છે આના ઉપર કેવું બળ લગાડશે? આકર્ષી, એને ખેંચશે. આવતો રે ભાઈ. બરાબર, તો આકર્ષી બળ લાગે તો એનો મતલબ એવો થયો લાગતા બળની દિશા જો અંદર તરફ છે વિદ્યુત ભાર. તો આના કરતા ઊંધું. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર દોરવું હોય ને તો આવું દોરાય, આ રીતે અંદર જતી દિશામાં. ત્રિજ્યા તરફની દિશામાં કોઈ ગોળો લીધો હોય ને, તો આ ખાસ મગજમાં રાખવું હો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, જ્યારે ઋણ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? અંદર જાતી દિશામાં હોય. ક્લિયર? આ દાખલાને MCQ ગણશું ને એમાં કામ આવશે તમને ખાસ. ચાલો, હવે કોઈ બિંદુવત વીજભાર, ધારો કે અહીંયા +Q પડ્યો છે, આપણે બિંદુવત વીજભાર લેવો છે +Q. રેડી? અહીંયા +Q વિદ્યુત ભાર છે. આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એનું આપણે સૂત્ર મેળવવું છે. આ જનરલ સૂત્ર છે, E = F/Q, એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો જો આ +Q વડે આપણે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય, ધારો કે આ એનું વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર છે ને એમાં તમે ટેસ્ટિંગ ચાર્જ લેવા, તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે હમણાં જ જોયું, E બરાબર શું થાય? F/Q0. હજી કહું છું, જેના ઉપર બળ લાગે નહીં આવે. હવે F એટલે શું? બે વચ્ચે લાગતું બળ. ધારો કે આ બે વચ્ચે અત્યારે અંતર છે r, તો કુલમનો નિયમ વાપરો. આ પણ સ્થિર છે, આ પણ સ્થિર છે. કેટલા અંતરે છે? r. તો કુલમના નિયમ પ્રમાણે શું લખાય? K પહેલો વીજભાર +Q બીજો વીજભાર Q0 છેદમાં વચ્ચેનું અંતર r². આ F ની કિંમત મૂકી કુલમના નિયમ પ્રમાણે. અને આ Q0 તો હતો, તો Q0 કેન્સલ. તો બિંદુવત વિદ્યુત ભારનું સૂત્ર આવ્યું KQ/r². શું યાદ રાખવાનું? KQ/r². ક્લિયર? બિંદુવત વીજભાર વડે r અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય? આટલું હોય, KQ/r². એક ચોખવટ કરી દઉં, હવે તમને કન્ફ્યુઝન થશે એવું છે. જો જે મૂળ સૂત્ર છે E = F/Q, અહીંયા જે વીજભાર આવે ને એ બળ લાગતું હોય એ વીજભાર આવે સૂત્રમાં, પરંતુ એના ઉપરથી જે આપણે સૂત્ર તાર્યું ને એમાં જો બળ લાગતું હોય વીજભાર તો ઉડી ગયો, વૈધો કયો? સ્ત્રોત વિદ્યુત ભાર. એટલે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આવે ને એમાં Q છે એ બળ લાગતો હોય વીજભાર ન હોય. જેનું વિદ્યુત ક્ષેત્ર તમે નક્કી કરો છો એ પોતે આવે, એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર આવે. આ ખાસ ધ્યાન રાખવું, એક્ઝામમાં ભૂલ ન થાય. જનરલ સૂત્રમાં છેદમાં જેના ઉપર બળ લાગતું હોય એ વીજભાર આવે,
જ્યારે બિંદુવત વીજભારનું ક્ષેત્ર નક્કી કરો છો તો જેનું તમે ક્ષેત્ર નક્કી કરવા જાઓ છો એ વીજભાર પોતે એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર આવે. તો આ એનું થઈ ગયું સૂત્ર મિત્રો, E બરાબર KQ/R². બિંદુવત વીજભાર હોય એનાથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું. નીચે તમને સદિશ સ્વરૂપ આપ્યું છે તો ફરી પાછું સમજાવું. વિદ્યુત ક્ષેત્રને મારે સદિશ કરવું હોય તો આ બાજુ ભાઈ સદિશ કોણ, તો કે K છે એ કુલંબીય અચળાંક છે, અદિશ છે. Q છે એ અદિશ છે. છેદમાં છે અંતર, અંતર એટલે સ્થાન સદિશ કહેવાય, તો એને સદિશ કરી શકાય. તો આ બાજુ દિશા આપવા માટે આપણે એવો સદિશ મૂકવાનો કે જેનું મૂલ્ય 1 હોય પણ દિશા આપે, જેને આપણે કહીએ છીએ એકમ સદિશ. કુલમના નિયમમાં મૂક્યો તો અહીંયા તમે મૂકી શકો એકમ સદિશ. જો અહીંયા એકમ સદિશ મૂકો તો એકમ સદિશનું મૂલ્ય શું થાય, સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. એટલે આની જગ્યાએ તમે કિંમત મૂકો આર કેપની જગ્યાએ, તો જો અહીંયા આવી ગયો સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. R² હતું ને હજી એક R વડે ગુણીએ એટલે શું થઈ જાય, R³ થઈ જાય. તો આ સદિશ સ્વરૂપ છે. રેડી? એ તો આવડી જાય, કઈ ચિંતા નથી. સદિશ સ્વરૂપ તમને મૂલ્ય આવડતું હોય, બાજુમાં એકમ સદિશ મૂકી દો ને એનું સાદુરૂપ આપો એટલે શું મળે તમને, સદિશ સ્વરૂપ. પણ મોટા ભાગે જે આપણે જરૂર પડશે ને અદિશ સ્વરૂપની જરૂર પડશે, મૂલ્ય જ ગણવાનું આવશે. બરાબર? MCQ જોશો એટલે તમને આઈડિયા આવશે. તો આ ખાસ બે સૂત્ર યાદ રાખવા આ થિયરીમાં, આ અને આ બેમાં શું ફેર છે એ પણ યાદ રાખવું. મૂળ સૂત્રમાં જેના ઉપર બળ લાગે એ વીજભાર આવે, પરીક્ષણ. જ્યારે બિંદુવત વીજભાર છે એમાં જે ક્ષેત્ર ઉત્પન્ન કરે એ સ્ત્રોત વિદ્યુતભાર આવે. ક્લિયર? તો આ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રનો મિત્રો કન્સેપ્ટ. આ બે સૂત્ર IMP છે. ચાલો ત્યારબાદ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વપરાતી કાલ્પનિક રેખાઓ. વાસ્તવમાં આવી રેખાઓ હોતી નથી, પણ આપણે એને દર્શાવીએ ચિત્ર સ્વરૂપે તો ખબર પડે. મેં હમણાં કીધું એમ કે ધન વિદ્યુતભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય, ઋણ વિદ્યુતભાર છે એની વિરુદ્ધ દિશામાં એટલે કે અંદર જાતી દિશામાં. તો આ ખ્યાલ મિત્રો સૌ પ્રથમ કોને આપ્યો તો, માઇકલ ફેરાડે આપ્યો હતો. બરાબર? શું કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા, તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે. બરાબર? એવો વક્ર છે. હંમેશા એવું નથી ક્ષેત્ર રેખા સીધી જ હોય, વક્ર પણ હોય કે તેના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. એટલે હું આવું કહેવા માંગુ છું. જો અહીંયા નીચે આપ્યું જ છે, સમજાય તો. ધારો કે આ પ્લસ વિદ્યુતભાર છે તો હમણાં આપણે જોઈ ગયા પ્લસ વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી ક્ષેત્ર રેખા કેવી હોય, બહાર નીકળતી દિશામાં. જો આ બધી બહાર નીકળે છે. રેડી? આ રીતે ઘણી બધી તમે દોરી શકો, જેટલી દોરવી એટલી. એની દિશા જુઓ, બહાર નીકળતી દિશામાં છે. હવે આ ક્ષેત્ર રેખા ઉપરના કોઈ પણ બિંદુએ, ધારો કે આ બિંદુ લઈ લો, આ બિંદુએ હું ક્ષેત્ર રેખાની દિશામાં અત્યારે આ બહાર નીકળે છે એ દિશામાં સ્પર્શક દોરું તો આ સ્પર્શક મને શું આપે, વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. આ ખાસ મગજમાં રાખવું કે ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે ક્ષેત્ર રેખાની દિશામાં સ્પર્શક દોરવામાં આવે ને તો વિદ્યુત ક્ષેત્રની શું આપે, દિશા આપે. ક્લિયર? એટલે આ પોઈન્ટ અગત્યનો છે. બાકી આ વિદ્યુત ક્ષેત્ર રેખાની આપણે લાક્ષણિકતા ભણીએ છીએ એટલે તમને આઈડિયા આવશે કે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય. એક પછી એક પોઈન્ટ છે સમજતા જઈએ. ગમે એમ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય નહીં, આ ખાસ મગજમાં રાખજો ભાઈ. ગમે એમ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાશે નહીં. ચાલો પહેલો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુતભાર પર અંત પામે. સાવ સિમ્પલ મુદ્દો છે. ધારો કે અહીંયા એક ધન વિદ્યુતભાર લઉં, ક્લિયર? અહીંયા એક ધન વિદ્યુતભાર લઉં +Q, બાજુમાં એક ઋણ વિદ્યુતભાર લઉં -Q. તો આપણે જે નિયમ કીધો એ જ છે, ધનમાંથી ક્ષેત્ર રેખા નીકળે એટલે આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળશે. આ રીતે જેટલી દોરવી એટલી દોરી શકાય. બરાબર? આ નીચે તો નહીં દોરીએ આપણે, બધી ક્ષેત્ર રેખાઓ આપણે લેવી છે ધ્યાનમાં એટલા માટે. તો આ પ્લસમાંથી તમારે જેટલી ક્ષેત્ર રેખાઓ દોરવી હોય ને એટલી લઈ શકાય, પણ બહાર નીકળતી દિશામાં. આ રીતે ક્લિયર? અને ક્ષેત્ર રેખા નીકળશે બહાર તો એ પ્લસમાંથી નીકળશે, કેમ કે એની લાક્ષણિકતા. સામે બાજુમાં ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભારની શું લાક્ષણિકતા, એમાં ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય. એટલે આ ધનમાંથી જે નીકળી છે,
દાખલ ક્યાં થાય? ઋણમાં થાય. એવું જરૂરી નથી કે આમાંથી 50 ક્ષેત્રરેખા નીકળે તો 50 આમાં સમાય. અમુક ક્ષેત્રરેખાઓ અનંત સુધી જાય. ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. રેડી? પણ મોટે ભાગે જો નજીક બે વિદ્યુત ભાર હોય તો ધનમાંથી જે ક્ષેત્રરેખા નીકળે એ ક્યાં જાય? ઋણમાં જાય. આ ખાસ યાદ રાખવું. આ પહેલો મુદ્દો મગજમાં રાખવાનો. અને એ યાદ રહી જાય એવો છે, કેમ કે ધનમાંથી ક્ષેત્રરેખા નીકળે ને ઋણમાં સમાઈ જાય. બીજું, આપેલ ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે શું આપે? ક્ષેત્રની દિશા. ધારો કે આ ક્ષેત્રરેખા છે, અહીંયા હું એ નામનું કોઈ બિંદુ લઉં અને તમને પૂછું કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા, તો ક્ષેત્રરેખાની દિશામાં આગળ વધવાનું. અહીંથી આમ જાય, જો પ્લસમાંથી આ ક્ષેત્રરેખાની દિશા છે. અહીંયા સ્પર્શક દોરો તો એ તમને એ બિંદુએ શું આપે? વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. સેમ વસ્તુ, ધારો કે તમને એમ થાય સાહેબ આ વક્ર ઉપર આ જગ્યાએ ધારો કે બી બિંદુ છે, તો જોવાનું પ્લસમાંથી અત્યારે આમ નીકળે છે તો સ્પર્શક આ તરફ આવે. તો આ બીજી લાક્ષણિકતા કે આપેલ ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. બે ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદતી નથી. જો આ તમે દોરો ને, અહીંયા નીચે આકૃતિ આપી છે, ક્લિયર? બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજીને છેદે નહીં. એનું કારણ છે ને આ બીજો મુદ્દો છે. શું કામ? ધારો કે કોઈ ક્ષેત્રરેખા કોઈ વિદ્યુત ભારમાંથી નીકળતી એક ક્ષેત્રરેખા આ તરફ છે, બરાબર, ને બીજી કોઈ ક્ષેત્રરેખા આ તરફ છે, બરાબર. આ ધારો કે બે એકબીજાને અહીંયા છેદી જાય, ભેગી થઈ જાય, તો અહીંયા શું થાય? જે છેદ બિંદુ હોય ને ત્યાં તમને વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે. કેટલી દિશા મળે? બે. શું કામ? જો આ નિયમ વાપરો. બીજો, આ પહેલી ક્ષેત્રરેખા છે એના ઉપર આ બિંદુ ધારું છેદ બિંદુ, તો એમાં તમારે જો સ્પર્શક દોરવામાં આવે, આ પહેલી ક્ષેત્રરેખા ઉપર આ બિંદુએ સ્પર્શક દોરવું તો એ આ તરફ આવે, જેના વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. ચાલો, એ જ બિંદુ બીજી ક્ષેત્રરેખા ઉપર છે, તો બીજી ક્ષેત્રરેખાની દિશા ધ્યાનમાં લઈને આ સ્પર્શક દોરું તો સ્પર્શક આ તરફ આવે. તો જો એક જ બિંદુએ જ્યાં બે ક્ષેત્રરેખાઓ છેદે છે, ભેગી થાય છે, એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તમને અલગ અલગ કેટલી દિશા મળી? બે દિશા મળી. પણ ગણિત તો એવું કહે છે, કોઈ પણ બિંદુએ હંમેશા સ્પર્શક એક અને માત્ર એક જ દોરી શકાય. અહીંયા તો જો એક જ બિંદુએ જ્યાં છેદે, જ્યાં અલગ અલગ વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશા આવી? બે. તો સાચી કઈ? કન્ફ્યુઝન થાય, બરાબર. એટલે યાદ રાખજો, હંમેશા બે ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદે નહીં. ગાણિતિક રીતે એ શક્ય જ નથી, કેમ કે જ્યાં છેદ છે એ છેદ બિંદુ પાસે તમને અલગ અલગ દિશામાં વિદ્યુત ક્ષેત્રના કેટલા સ્પર્શક મળે? બે. જે એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશા હોવાનું શું કરે? સૂચન કરે, જે શક્ય નથી. એટલે બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજીને છેદે નહીં. જો આ છેદન બિંદુ પાસે બંને રેખાઓ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચન કરે, જે શક્ય નથી. એમસીક્યુમાં પૂછે ભાઈ કે બે ક્ષેત્રરેખાઓ કેમ છેદતી નથી, તો એનું કારણ આ મેં સમજાવ્યું એ. રેડી? ચાલો, સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્રરેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. એટલે કે આપણે પહેલો પોઈન્ટ જોયો એના ઉપરથી છે, ધનમાંથી નીકળે ઋણમાં સમાઈ જાય. પણ એવું ક્યારેય નહીં બને કે ઋણમાંથી પાછી આવે ને પાછી ધનમાં જાય, તો નિયમની વિરુદ્ધ થાય. કેમ કે આપણે હંમેશા એવું ધારીએ છીએ ધનમાંથી ક્ષેત્રરેખા બહાર જ નીકળે અને ઋણમાં અંદર દાખલ થાય. એટલે એક જ દિશામાં આવે, ધનમાંથી નીકળીને ઋણમાં જાય. જો તમે એવું ધારો કે ઋણમાંથી નીકળે તો એ નિયમ જ ખોટો છે. ઋણમાંથી ક્ષેત્રરેખા ન નીકળે, ઋણમાં તો ક્ષેત્રરેખા દાખલ થાય. એટલે એક જ દિશા શક્ય છે, ધનમાંથી નીકળીને ઋણમાં. કોઈ દિવસ ઋણમાંથી ધનમાં આવે નહીં. એટલે કોઈ દી બંધગાળો પૂરો થાય નહીં. એટલે ક્ષેત્રરેખાઓ ક્યારેય પણ બંધગાળા રચતી નથી. ચાલો, ત્યારબાદ ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓનું યોગ્ય રીતે કરેલું વિસ્તરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ચાલો, આ મુદ્દો થોડોક અગત્યનો છે, જોઈએ આપણે શું કહેવા માંગે છે. બરાબર, ક્ષેત્રરેખાઓનું યોગ્ય વિતરણ.
હવે આના ઉપરથી છે ને હું તમને બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર શીખવાડીશ જે આપણે ભણવામાં આવે છે. એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને બીજું કેવું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. બરાબર. ધારો કે કોઈ જગ્યાએ તમને ક્ષેત્ર રેખાઓ ઘણી બધી આપી છે, એનું વિતરણ આ રીતે આપ્યું છે. આ રીતે વિતરણ છે. આ પહેલી ક્ષેત્ર રેખા, આ બીજી ક્ષેત્ર રેખા, આ ત્રીજી ક્ષેત્ર રેખા. તો આ ત્રણેય ક્ષેત્ર રેખાઓ એ રીતે વિતરિત થયેલી છે કે જેથી એની લંબાઈ સરખી છે. જુઓ ત્રણેયની, અને ત્રણેય એકબીજાથી સમાન અંતરે આવેલી છે, સમાંતર છે. તો આવું જે વિદ્યુત ક્ષેત્ર હોય ને મિત્રો, એને કહેવાય અચળ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર. આનો મતલબ આ વિસ્તારમાં જ્યાં ક્ષેત્ર રેખા દોરી છે ત્યાં તમે આ બિંદુ લ્યો, ધારો કે એ બિંદુ છે, આ બિંદુ લ્યો, ધારો કે બી બિંદુ છે, આ બિંદુ લ્યો, સી બિંદુ, કોઈ પણ બિંદુ લઈ લ્યો આ જગ્યાએ. બરાબર. જ્યાં તમને આવું ક્ષેત્ર જોવા મળતું હોય અચળ વિદ્યુત ક્ષેત્ર, તો એ દરેક જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય સમાન જ હોય તો જ એને અચળ કહેવાય. ઈ એ બરાબર ઈ બરાબર ઈસી, કોઈ પણ બિંદુ લઈ લ્યો. આ તો ત્રણ જ લીધા મેં સમજાવવા માટે. બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? અચળ હોય. આ પહેલા પ્રકારનું વિતરણ. યાદ શું રાખવાનું? ક્ષેત્ર રેખાની લંબાઈ સરખી હોવી જોઈએ અને એકબીજાથી સમાન અંતરે સમાંતર આવેલી હોવી જોઈએ, તો એને કહેવાય અચળ વિદ્યુત ક્ષેત્ર અથવા નિયમિત. બીજું મિત્રો, આનાથી ઊંધું હોય વિતરણ, આવું હોય. ધારો કે એક ક્ષેત્ર રેખા આમ છે, બીજી ક્ષેત્ર રેખા આમ છે અને ત્રીજી ક્ષેત્ર રેખા ધારો કે આમ છે. આનાથી સાવ ઊંધું. તો આ જોતા ખબર પડી જાય કે આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, આ અનિયમિત કહેવાય. કેવું કહેવાય? અનિયમિત. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર એનો મતલબ વિદ્યુત ક્ષેત્રના અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? અલગ અલગ હોય. જેમ કે અહીંયા હું એ બિંદુ લઉં, અહીંયા હું બી બિંદુ લઉં અને અહીંયા હું સી બિંદુ લઉં. બરાબર. સમજવા માટે તો અહીંયા જેમ ત્રણેય જગ્યાએ ઈ એ ઈ બી ની સી સમાન હતું, એમ અહીંયા એવું ન હોય. સમજજો અહીંયા શું હોય. અહીંયા એ બિંદુ જોશો ને તો અહીંયા ક્ષેત્ર રેખા પ્રમાણમાં છૂટી છે, અને ક્ષેત્ર રેખા જો પ્રમાણમાં છૂટી હોય ને તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું કહેવાય. એટલે કે અહીંયા ઈ એ છે એનું મૂલ્ય ઓછું હશે. ઈ એ ઈ બી ની સી ત્રણેય લખ દો એટલે ખબર પડે. ઈ એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાવ છૂટી છે, એની ગીચતા ઓછી છે. બરાબર. વિતરણ એ રીતે કરેલું છે કે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ એકદમ છૂટી છૂટી છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. રેડી. એના કરતા અહીંયા બી બિંદુએ જો અહીંયા સાવ છૂટી હતી, એના કરતા તો સેજ અહીંયા ગીચ છે, તો અહીંયા છે એ વિદ્યુત ક્ષેત્ર એ કરતા વધારે હશે, ગીચતા વધી ગઈ. અને જો સી બિંદુ ધ્યાનમાં લ્યો તો અહીંયા તો જો ત્રણેય ક્ષેત્ર રેખા સાવ ભેગી થઈ જાય છે, ગીચતા બહુ વધારે છે. તો જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય એ નક્કી કેમ થાય? જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા વધારે હોય ને એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હોય. જ્યાં ગીચતા ઓછી એટલે છૂટી છૂટી હોય ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? નબળું હોય. તો અહીંયા એવું કહી શકું સી પાસે સૌથી વધારે હશે. બરાબર. બીજો નંબર કોનો આવશે? બી નો. અને સૌથી ઓછું કોનું હશે? એ બિંદુનું હશે. એટલે કે પ્રકારનું વિતરણ છે ને ખાસ જોવાનું. તમારા બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર આવે છે, એક સમાન અચળ નિયમિત, એક અનિયમિત, કે જેમાં અલગ અલગ બિંદુએ ક્ષેત્ર રેખાઓ અલગ અલગ રીતે ગોઠવાયેલી હોય, એની ગીચતા અલગ અલગ હોય. ક્લિયર? તો આ વસ્તુ એ જ કહેવા માંગે, જો ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતા એટલે કે કેટલું પ્રબળ હશે કેટલું નબળું હશે એનો ખ્યાલ આપે છે. બરાબર. તેના બાદ જો સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે, જે મેં અહીંયા આકૃતિમાં સમજાવ્યું. આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કોઈ પણ બિંદુ લઈ લ્યો, અહીંયા મૂલ્ય સમાન હોય. ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી, પરંતુ ક્ષેત્ર વાસ્તવિક છે. હવે પહેલા જ કીધું, ક્ષેત્ર રેખા તો ખાલી આપણે કોઈ પણ વિદ્યુત ભારનું ક્ષેત્ર કેટલા વિસ્તારમાં છે ને દર્શાવવા માટે વાપરીએ છીએ. બાકી કોઈ જગ્યાએ વિદ્યુત ભાર હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી અને અંદર જતી એવું નથી. એટલે એ કાલ્પનિક ખ્યાલ છે.
પણ વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે. કેમ વાસ્તવિક છે? કેમ કે એક વિદ્યુત બારની બાજુમાં બીજો વિદ્યુત બાર લઈ આવો તો એ આકર્ષિક અપાકર્ષી બળ લગાડે. એનું મુખ્ય કારણ પેલા વિદ્યુત બારનું વિદ્યુત ક્ષેત્ર. એટલે ખાસ ધ્યાન રાખવું. ક્ષેત્ર રેખા વાસ્તવિક નથી તો સમજવા માટેનો એક ખ્યાલ છે, ચિત્ર છે, બરાબર. ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રને રજૂ કરવા માટેની ભૌમિતિક રચના છે. એક પ્રકારની સાદી રેખાઓ લઈએ છીએ સમજવા માટે. તો આ થઈ ગયા મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાના મુખ્ય મુદ્દાઓ. આટલા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જોઈએ. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચાલો MCQ આવ્યા એટલે તમને આઈડિયા આવશે. કાલનો જે આપણે કન્સેપ્ટ ભણ્યા હતા વિદ્યુતભાર વિતરણ, એના આધારિત MCQ છે, બરાબર. પેલું છે 100 સેન્ટીમીટર લંબાઈ એટલે લેન્થ આપી છે L, 100 સેન્ટીમીટર. હંમેશા ફિઝિક્સમાં ધ્યાન રાખો એકમ જોવાના, MKS અને CGS. જરૂર પડે ને તો CGS એકમ આપ્યા એને MKSમાં ફેરવવાના, MKS આપ્યા હોય તો CGSમાં. તમને કેવું મૂલ્ય માંગ્યું છે અહીંયા જોવાનું. એટલે અત્યારે લેન્થ છે એ 100 સેન્ટીમીટર છે. એવા એક તાર ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારનું મૂલ્ય છે 1 માઇક્રો એટલે 10⁻6 કુલમ. સમાન રીતે વેચાયેલો છે એટલે આવું કહેવા માંગે છે. આ કોઈ એક 100 સેન્ટીમીટર લંબાઈનો તાર છે, એના ઉપર આ ધન વિદ્યુત ભાર છે એ પથરાયેલો છે. તો આ કેવા પ્રકારનું વિતરણ થયું? વિદ્યુત ભારનું રેખીય વિતરણ થયું. કેમ કે આને તો લંબાઈ જ છે ખાલી, એટલે રેખીય કહેવાય. તો તેની રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેને આપણે કહીએ છીએ લેમડા, લેમડા કેટલી થાય? તો સિમ્પલ એવું સૂત્ર જ છે, બરાબર. રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા બરાબર Q/L. ખાસ જોજો અહીંયા Q નું મૂલ્ય MKS એકમમાં છે, જ્યારે આ CGS છે. તો આને પહેલા મીટરમાં ફેરવવાના, બરાબર. તો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય તો સિમ્પલ છે. 1 મીટરના કેટલા સેન્ટીમીટર થાય? 100, 10⁻². તો 1 સેન્ટીમીટરના કેટલા મીટર થાય? 10⁻². આને 10⁻² ગુણી નાખવાનું, અથવા બીજી રીતે 100 વડે ભાંગ નાખવાનું, બરાબર. અહીંયા સીધું થઈ જશે. જો 100 સેન્ટીમીટર છે એને 100 વડે ભાંગો તો 1 મીટર જ થઈ ગયા. શું થઈ ગયા? 1 મીટર. ચાલો Q આપ્યો છે 1 × 10⁻6, લંબાઈ છે 1 મીટર. તો ફાઇનલ જવાબ આવશે 10⁻6. એકમ શું આવે? તો કે ઉપર વિદ્યુત ભાર છે એનો SI એકમ કુલમ, નીચે લંબાઈ છે એનો એકમ મીટર. તો આ તમારો જવાબ થઈ ગયો 10⁻6 કુલમ પ્રતિ મીટર. યસ, બી સાચો આન્સર છે. જો એકમનું ધ્યાન રાખવું હો ભાઈ, ભૂલથી ક્યાંય અલગ અલગ એકમ, કાં બે CGS હોવા જોઈએ, કાં બે MKS હોવા જોઈએ, તો જ ગણતરી થાય. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. ચાલો કોઈ પણનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો પહેલા તમને એનું સૂત્ર આવડવું જોઈએ. હમણાં જ આપણે જોયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ, એનું બેઝિક સૂત્ર શું? F/Q. આનો ઉપયોગ કરીને તમારે પારિમાણિક સૂત્ર મેળવવાનું. હવે આનું પારિમાણિક સૂત્ર જોઈએ છે તો આ બેના પારિમાણિક સૂત્ર મૂકી દેવાના. ચાલો બળનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. M1 L1 T-2. નો આવડતું જ કહી દો. જો બળ બરાબર શું થાય? F બરાબર શું થાય? માં, બરાબર. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. M એટલે દળ, દળનું શું થાય? કિલોગ્રામ. એકમ કિલોગ્રામ થાય અને કિલોગ્રામનું પારિમાણિક સૂત્ર થાય M1, બરાબર. માસ હોય એટલે કિલોગ્રામ છે, દળને માસ કહેવાય એટલે M1. આ પ્રવેગ છે, પ્રવેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મીટર એટલે લંબાઈ, લંબાઈનું L1 છેદમાં સેકન્ડ સ્ક્વેર, સેકન્ડનું થાય ટાઈમ T, કેટલી ઘાત 2. સાદું રૂપ આપો શું થાય? M1 L1 T-2. એ તો વારંવાર લખશો ને એટલે પ્રેક્ટિસ પડી જશે. બાકી ન આવડે તો સાદું રૂપ આપી દેવાનું, રફમાં ખબર પડી જાય છે. ચાલો વિદ્યુત ભારનું શું થાય? Q નું AT, A1 T1. સાદું રૂપ આપો તો એનું પારિમાણિક સૂત્ર મળે. ચાલો M વાળું પદ એક જ છે એટલે M1, L વાળા પદ એક જ છે L1, T વાળું આ +1 છે, ઉપર જાય તો -1, -2 અને -1 -3. આ +1 છે એની ઉપર જાય તો -1.
તો આવી ગયું MLT એ 11 માઇનસ 31. હાલો ગોતો આવું M1 L1 T માઇનસ 3 A માઇનસ A યસ B. એટલે પારિમાણિક સૂત્ર હાવ એલાજી ગોખવાની જરૂરત ન હોય ને કેટલા ગોખીને આપણે યાદ રાખીએ. તમને બેઝિક સૂત્ર આવડવું જોઈએ, જેના ન આવડે એના બનાવી લેવાના. આ રીતે યાદ એટલું રાખવાનું, દળ માટે M લેવાય, બરાબર, લંબાઈ માટે L લેવાય, સમય માટે T લેવાય. બીજી ભૌતિક રાશિ બેઝિકમાં છે પ્રવાહ માટે એમ્પિયર લે છે આપણે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે એક ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. આ જો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E 9.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. આ એનો એકમ છે. આમ તો વિદ્યુત ક્ષેત્રના બે એકમ હોય. કઈ રીતે? તો પેલું તો જે સૂત્ર છે E બરાબર F/Q, આના ઉપરથી બને, બરાબર. બળનો એકમ શું થાય? ન્યૂટન. વિદ્યુતભારનો એકમ શું થાય? કુલમ. આ સિવાય તમને બીજો એક એકમ એ બુકમાં જોવા મળશે. આવો વોલ્ટ પર મીટર. એ ક્યાંથી આવે? તો એનો સંબંધ છે ને ચેપ્ટર નંબર 2 માં આવે છે સૂત્ર. કહી દો અહીંયા શું સૂત્ર છે. વાત એવી તો આવું એક સૂત્ર છે ફિઝિક્સમાં, વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ બરાબર E ગુણ્યા D. યાદ રાખવાનું વેધ. જો V બરાબર ED, બરાબર. આ સૂત્ર આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોશું, ત્યારે થિયરીના કન્સેપ્ટ કરશું ને ત્યારે, બરાબર. પણ ઘણી વખત પહેલા ચેપ્ટરમાં આ સૂત્ર છે, આ એકમ આવે છે, એટલા માટે હું તમને કહી દઉં આ સૂત્ર બીજા ચેપ્ટરમાં આવશે. અહીંથી તમે E ને કરતા બનાવો તો E બરાબર થાય V/D. આપણે E નું મેળવવું છે. V વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય વોલ્ટેજ, D એટલે અંતરનો એકમ થાય મીટર. તો આ સૂત્ર ઉપરથી વેધ ઉપરથી બીજો એકમ બને વોલ્ટ પર મીટર. રેડી? તો અહીંયા તમને જો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ને ઇલેક્ટ્રોન કણ છે. આટલા તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે એટલે કે નીચે પડે છે. એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે કોઈ વિસ્તારમાં, એમાં એક ઇલેક્ટ્રોન મૂક્યો છે ને એ નીચે પડે છે. શું કામ નીચે પડતો હશે? તો વિદ્યુત ક્ષેત્રનું કામ જ શું છે મિત્રો? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ તમે વીજભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્ર એના ઉપર શું લગાડે? બળ લગાડે. આ એક જ કામ એ કરે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડતું હશે તો તેના પ્રવેગનું મૂલ્ય. હવે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગે તો ન્યૂટને એવું કીધું છે કે જે જગ્યાએ બળ લાગે ત્યાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો તમારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ગોતવાનો છે. પ્રવેગ એટલે એ સફિક્સમાં E લખી દો E. એટલે આને કહેવાય એસેલરેશન ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો વિચારવાનું અહીંથી જ કે ઇલેક્ટ્રોન પાસે પ્રવેગ શું કામ આવે છે? તો કે મુક્ત પતન કરે છે. મુક્ત પતન શું કામ કરે છે? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવેલું છે એટલે. તો ઇલેક્ટ્રોન ઉપર બળ કેટલું લાગે છે? તો કે F બરાબર QE જેટલું બળ લાગે. અને તમે વિદ્યુત ક્ષેત્ર મૂકો ને ઘણા એમ તે સાહેબ આ નવું સૂત્ર ક્યાંથી લેવા? નવું ક્યાંયથી નથી લેવા ભાઈ. તમારે બળ જોતું હોય તો અહીંથી બળને કરતા બનાવો તો F બરાબર શું થાય? QE. જે આપણું બેઝિક સૂત્ર હતું ને ત્યાંથી જ મેં સૂત્ર બનાવ્યું છે, બાકી નવું કોઈ સૂત્ર નથી. એટલે કે ઇલેક્ટ્રોનને તમે મૂકશો વિદ્યુત ક્ષેત્રમાં તો વિદ્યુત ક્ષેત્રમાં એના ઉપર બળ લાગે. હું અહીં લખી દઉં ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ F બરાબર QE. આ સૂત્ર ઉપરથી બેઝિક વ્યાખ્યા ઉપરથી. ચાલો Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર જે આપણે મૂકીએ છીએ જનરલી -E × E, બરાબર. પણ એ માઇનસ તો શું દર્શાવે છે? નેગેટિવ છે. બાકી એનું મૂલ્ય તો કેટલું છે? 1.6 ગુણ્યા 10⁻19. એટલે આટલું બળ થાય. પણ આપણે બળ નથી જોતું, આપણે પ્રવેગ જોઈ છે. તો વિચારવાનું કે આમાં કોઈ એવું પદ છે 3 માંથી જે મને પ્રવેગ આપે? તો આ રહ્યું. જો ન્યૂટનનો નિયમ વાપરો. F બરાબર શું થાય? ma માં. હવે જો હું આ મૂલ્ય લઈ લઉં છું, કેમ કે નેગેટિવ છે એ તો ઋણ વીજભાર દર્શાવે છે, બીજું કાંઈ નથી. અથવા એવું કહેવાય કે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો વિરુદ્ધ દિશામાં બળ લાગે આ નિશાની ઉપરથી. રેડી?
તો Ma ઇક્વલ ટુ ઈ આપણે જોઈ છે એ, તો એને કરતા બનાવો, એ બરાબર થાય એ ઈ બાય એમ. બસ આ ત્રણેયની કિંમત મૂકો, અહીંયા વીજભાર છે ઇલેક્ટ્રોન આવશે, વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપ્યું છે, દળ તો કે જેના લગ્ન થતા હોય એના ગુણ ગવાય, બરાબર. ઇલેક્ટ્રોનની વાત થાય છે તો દળ કોનું આવે, એનું જ આવે. બધી કિંમત મૂકી દો. એની કિંમત કેટલી હોય, 1.6 ગુણ્યા 10⁻19. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, 9.1 ગુણ્યા 10⁻³ માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ પેલા લેક્ચરમાં જ મેં કીધું હતું, પ્રોટોન ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. તો અહીંયા 9.1 વહી ગયા, બરાબર. ઉપર સંખ્યામાં ખાલી કેટલા વધ્યા, 1.6. ઘાત ગણી લ્યો, આ -31 ઉપર જાય તો +31 થાય. પહેલેથી +3 હાજર છે તો -31 ઉપર જાય તો +31 ને 3 34, 34 માંથી 19 જાય તો કે 19 દુ 38, બરાબર. 38 34 માં ફેર કેટલો, 4 નો, એટલે 15 વધે. કેટલી વધે, 10⁻15. એકમ શું આવશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી? ચાલો આવો જવાબ આવશે 1.6 ગુણ્યા 10⁻15. જો આમાં ભૂલ કરાવશે, જો અહીંયા બે જગ્યાએ 1.6 ગુણ્યા 10⁻15 છે, પણ અહીંયા એકમ જો CGS છે. બધુંય તમે MKS એકમમાં મૂક્યું છે તો એકમ MKSમાં જ આવે, એટલે આવી ભૂલ ન થાય. ફિઝિક્સમાં ખાસ જોઈએ, બાકી સૂત્ર આવડતા હોય, ગણતરી આવડશે, એકમમાં લોચા નહીં મારવાના, હંમેશા જોવાનું. ચાલો આગળ વધીએ. ચાલો ત્યારબાદ છે અગત્યનો કન્સેપ્ટ વિદ્યુત ક્ષેત્રવાદ. એક અગત્યની રચના વિદ્યુત ડાયપોલ, બરાબર. હવે જો નામ જ એવું છે ડાયપોલ. ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ. એવી વિદ્યુતીય રચના કે જેમાં એક નહીં બે ધ્રુવ આવેલા હોય તો એને કહેવાય ડાયપોલ. એટલે ઘણીવાર મિત્રો આ ડાયપોલને સાવ શુદ્ધ ગુજરાતીમાં દ્વિધ્રુવી પણ કહે છે. શું કહેવાય, દ્વિધ્રુવી. આ યાદ રાખજો, શું બોલાય, દ્વિધ્રુવી, બે ધ્રુવ વાળી. ચાલો શું છે ડાયપોલ, સાવ સિમ્પલ કન્સેપ્ટ છે કે આમાં બે પોલ છે એટલે બે વિદ્યુતભાર હોવા જોઈએ, બરાબર. પણ કેવા હોવા જોઈએ, સમાન મૂલ્યના, બેનું મૂલ્ય સરખું હોવું જોઈએ, પણ વિજાતીય પ્રકારના. એક ધન હોવો જોઈએ, એક ઋણ હોવો જોઈએ. આ પહેલી શરત. મૂલ્ય સમાન પરંતુ વિજાતીય, એક ધન અને એક ઋણ. બીજી શરત, બે વચ્ચેનું અંતર છે ને એ ખૂબ જ નાનું, પરિમિત હોવું જોઈએ. કેટલું નાનું, તો યાદ રાખજો, એંગસ્ટ્રોમના ક્રમનું હોવું જોઈએ. હવે એંગસ્ટ્રોમ એટલે શું, તમને એવું થાય તો એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય, જે અતિ સૂક્ષ્મ છે. એક એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય, માપમાં મીટરમાં 10⁻10, બરાબર. ધારો કે તમે આવું લઈ લ્યો, અહીંયા +Q છે, અહીંયા -Q છે, બરાબર. તો પેલા શરતનું તો પાલન થાય છે. બે વિદ્યુતભારના જો મૂલ્ય તો સરખા જ છે, Q મૂલ્ય લ્યો એટલે માઇનસ નહીં, તમારે પ્લસ જ કરી નાખવાનું. વિજાતીય પ્રકારના છે, પ્લસ અને માઇનસ. જો એની વચ્ચેનું અંતર ધારો કે હું તમને આપી દઉં, R બરાબર 20 સેન્ટીમીટર, તો આ ડાયપોલ નથી. આ ડાયપોલ નથી. શું કામ, બીજી શરતનું પાલન થતું નથી. વચ્ચેનું અંતર મોટું છે, 20 સેન્ટીમીટર. એ ખાસું એવું મોટું અંતર કહેવાય. કોની સાપેક્ષે, 10⁻10 ની સાપેક્ષે. એટલે જનરલી જે વચ્ચેનું અંતર છે ને સ્ટાન્ડર્ડ આટલું મૂલ્ય હોય, પણ જનરલી આપણે લેતા હોય છીએ 10⁻4 થી 10⁻10 મીટર. આટલું સૂક્ષ્મ હોવું જોઈએ તો જ એને ડાયપોલ કહેવાય. બાકી પેલી એક શરતનું પાલન થાય તો એ ડાયપોલ નથી, કે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના એટલે ડાયપોલ બની જાય એવું નથી. વચ્ચેનું અંતર પરિમિત, પરિમિત એટલે ખૂબ જ સૂક્ષ્મ હોવું જોઈએ. વ્યવહારમાં આપણે ડાયપોલ છે એ જોઈએ છીએ પણ આપણને ખબર નથી. જેમ કે હું તમને વ્યાખ્યાના આધારે એક્ઝામ્પલ આપું તો જો મીઠું, મીઠાને આપણે શું કહીએ છીએ, NaCl.
તો આમાં શું હોય? Na પ્લસ હોય, Cl માઇનસ હોય. જેટલો ધન વીજભાર એટલો જ ઋણ, મૂલ્ય સરખા વિજાતીય પ્રકારના. અને મીઠાનો કણ હોય ને એમાં આપણે Na પ્લસ ને Cl માઇનસ દેખાતા નથી, એટલે બે સાવ નજીક એવા જોડાયેલા છે, એટલે જ નથી દેખાતા. કેમ કે આપણી આંખની રેન્જ શું છે ભાઈ? વધીને 10⁻³ મીટર કે 10⁻⁴ સુધી જોઈ શકે. એટલા માટે તો સ્કેલમાં જે નાનામાં નાનું માપ છે એ શું આવે? મિલીમીટર આવે. બરાબર. 10⁻⁶ નું જોવું હોય તો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે નરી આંખે દેખાતું નથી. તો મીઠાનો કોઈ તમે કણ લ્યો તો એક પ્રકારની ડાયપોલ જ છે. એમાં ધન ને ઋણ વિદ્યુત ભાર બે વિજાતીય પ્રકારના જ હોય, સમાન મૂલ્યના હોય, સાવ નજીક નજીક હોય, એટલે તો આપણે નથી દેખાતા. HCl H પ્લસ Cl માઇનસ, બરાબર, સમાન મૂલ્યના વીજભાર વિજાતીય પ્રકારના અને એકબીજાથી સાવ નજીકના અંતરે હોય. હાઇડ્રોક્લોરિક એસિડ લ્યો તો એમાં તમને H પ્લસ Cl માઇનસ અલગથી નથી દેખાતા, કેમ કે બે વચ્ચેનું અંતર સાવ નાનું. તો આ વ્યવહારમાં ડાયપોલના ઉદાહરણ છે. એટલે યાદ રાખજો, વચ્ચેનું અંતર જો મોટું હશે ને તો એ ડાયપોલ નથી, ભલે વિજાતીય પ્રકારના વીજભાર હોય ને સમાન મૂલ્યના હોય. ડાયપોલમાં આ એક વસ્તુ ખાસ યાદ રાખવી. ચાલો હવે સમજ લઈએ. એકબીજાથી પરિમિત અંતરે, પરિમિત એટલે મેં તમને અંતર લખી દીધું, આટલું અંતર, નાનું અંતર હોવું જોઈએ. બે વિજાતીય અને સમાન વિદ્યુત ભારો, મૂલ્ય સમાન, બરાબર, પણ કેવા? વિજાતીય પ્રકાર. એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. ગુજરાતીમાં કહેવાય દ્વિધ્રુવી, કેમ કે બે પોલ છે એટલે બે એટલે ડાય, બરાબર, પોલ એટલે ધ્રુવ. અહીંયા જો તમને એક ડાયપોલ આપી છે +q -q, બરાબર, વચ્ચેનું અંતર. હવે જો આ વચ્ચેનું અંતર છે ને 2a આપ્યું છે. ઘણા એમ થાય કે સાહેબ આ r લખીએ તો હાલે? ભાઈ કાંઈ વાંધો નથી. એ 2a શું કામ આવ્યું છે એનું કારણ કહું. આ બે વિદ્યુત ભાર છે એનું મધ્ય બિંદુ અહીંયા આવે. તો આ મધ્ય બિંદુ, ધારો કે એને હું કહી દઉં O, તો મધ્ય બિંદુ એને કહેવાય કે જ્યાંથી બે પોલનું અંતર સરખું હોય. તો આ અંતર પણ a લેવાય, આ અંતર પણ કેટલું લેવાય? a. જો તમે મધ્ય બિંદુ વચ્ચે ધારો ને તો, બરાબર, બે વિદ્યુત ભારો છે એનું મધ્ય બિંદુથી અંતર સરખું હોય. આનું a લેવાય, આનું a લેવાય, તો ટોટલ અંતર કેટલું થાય? 2a થાય. એટલે અહીંયા 2a લખ્યું. બાકી તમે r લખો તો પણ હાલે. આપણે અંતરથી મતલબ છે, સંજ્ઞા ઉપર ન જાતા. પાછા ઘણા શું કહે, વચ્ચેનું અંતર જોતું હોય ને તો શું કરશે? 2a બરાબર 5 આપ્યું હોય તો a બરાબર 5/2 અઢી કરે. ના ભાઈ, અઢી તો શું થાય? સેન્ટરથી 1 નું અંતર થાય. એ આખું 2a એટલે લખે છે કે સેન્ટરથી આ બાજુ a, આ બાજુ a, બે અંતર સરખું હોય સેન્ટરથી, એટલે 2a લખે. બાકી r લખો તો હાલે. ચાલો, કોઈ પણ ડાયપોલ હોય એમાં એની કંઈક પ્રબળતા હોય. કેમ કે જો અહીંયા વીજભાર આવેલા હોય, કોઈ જગ્યાએ ધારો કે અહીંયા +3 કુલમ હશે તો અહીંયા -3 કુલમ હશે. કોઈ જગ્યાએ ધારો કે અહીંયા +10 કુલમ છે તો અહીંયા -10 કુલમ. તો કોઈ પણ ડાયપોલ છે ને એની પ્રબળતા નક્કી કરવા માટે એક ભૌતિક રાશિ શોધવામાં આવે કે ડાયપોલ કેટલી પ્રબળ છે, બરાબર. તો એના માટે જે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે એને કહેવાય ડાયપોલ મોમેન્ટ, જેને p વડે દર્શાવાય. અને સદિશ રાશિ શું કામ ઈ કહીશ, બરાબર. તો પહેલા સમજો ડાયપોલ મોમેન્ટ શું કામ વ્યાખ્યાયિત કરવામાં આવે. કેમ કે જે છેડા ઉપરના બે વીજભાર છે એના મૂલ્ય અલગ અલગ હોય. કોઈ ડાયપોલમાં એ વીજભારના મૂલ્ય નાના પણ હોય, કોઈ ડાયપોલમાં એ વીજભારના મૂલ્ય મોટા પણ હોય. ક્લિયર? તો આપેલી ડાયપોલ કેટલી પ્રબળ છે, બરાબર, એ નક્કી કરવા માટે, એની પ્રબળતા નક્કી કરવા માટે એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે જેનું નામ છે ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય વિદ્યુત ભાર. કેમ કે બે વીજભારના મૂલ્ય સરખા જ છે, એટલે વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર એટલે 2a. હંમેશા યાદ રાખજો, આ તો 12માનું ચેપ્ટર ચાલે છે એટલે 11માં એક આવું ચેપ્ટર આવે છે, બરાબર, ત્યાંય મોમેન્ટ આવશે. મોમેન્ટ જ્યાં શબ્દ આવે ત્યાં હંમેશા યાદ રાખવું ભૌતિક રાશિનો અંતર સાથે ગુણાકાર થતો હોય. અહીંયા જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે જે વિદ્યુત ભારથી રચાય છે, તો વિદ્યુત ભારનો અંતર સાથે ગુણાકાર થાય ને એટલે પાછળ શબ્દ શું આવે? મોમેન્ટ આવે. શું આવે? મોમેન્ટ. આવું જ છે ને ચાક ગતિ નામનું ચેપ્ટર આવે છે, રોટેશનલ મોશન, બરાબર. એમાં ટોર્ક આવશે, કેમ કે એમાં ટોર્કનું જે સૂત્ર છે, ટોર્ક બરાબર થાય સદિશ રાશિ છે,
આર ક્રોસ એફ, એટલે કે અહીંયા બળનો અંતર સાથે ગુણાકાર છે. જ્યાં પણ કોઈ ભૌતિક રાશિનો અંતર સાથે ગુણાકાર થાય ને ત્યાં શબ્દ આવે મોમેન્ટ. તો આને બોલાય ટોર્ક, પણ એનું એક બીજું નામ છે, કદાચ તમારામાંથી ઘણાને આવડતું હશે, બરાબર. એમએસસી માં બીએસસી માં ભણ્યા હોય, મોમેન્ટના સંદર્ભમાં બોલવું હોય તો આને શું બોલાય? આને બોલાય બળની મોમેન્ટ. કેમ કે બળનો કોની સાથે ગુણાકાર થાય છે? અંતર સાથે. સેમ વસ્તુ અહીંયા વિદ્યુત ભારનો કોની સાથે ગુણાકાર થાય છે? અંતર સાથે. એટલે એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. શું કહેવાય? પોલ મોમેન્ટ. આને કહેવાય બળની મોમેન્ટ, અથવા ગુજરાતી નામે છે મોમેન્ટને કહેવાય ચાક માત્રા. શું કહેવાય? ચાક માત્રા. ઘણાને એવું હોય કે સાહેબ બીજો શબ્દ ચાક માત્રા પણ કહેવાય, પણ યાદ રાખજો જ્યાં મોમેન્ટ આવે ને ત્યાં ભૌતિક રાશિનો અંતર સાથે ગુણાકાર હોય. આ મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા, એક 11માનું એ આપણે જોશું ભણશું ત્યારે, અને અહીંયા પાછું અહીંયા તમને હું ડાયપોલ મોમેન્ટ યાદ કરાવીશ. રેડી? અને અહીંયા છે આ 12મામાં ડાયપોલ મોમેન્ટ, એટલે વિદ્યુત ભાર ગુણ્યા અંતર. બરાબર. હવે ડાયપોલ મોમેન્ટ સદિશ છે તો સામે કોક સદિશ હોવું જોઈએ. તો વિદ્યુત ભાર તો હાથ ઊંચા કરી દેશે કે ભાઈ હું તો અદિશ છું, તો આ અંતર છે વચ્ચેનું એ સદિશ છે. બરાબર. કેમ કે સેન્ટરથી ગણતા હોય તમે, આ મધ્ય બિંદુ હોય તો આ બાજુનું અંતર ધન લેવાય, આ બાજુનું ઋણ લેવાય, તો એવું આપણે ગણીએ છીએ. એટલે આ અંતર છે એને સ્થાન સદિશ કહેવાય. તો સ્થાન સદિશ છે એટલે એ સદિશ છે. એનો મતલબ આ સ્થાન સદિશ હોવાથી ડાયપોલ મોમેન્ટ કેવી થાય? સદિશ થાય. અને કોઈ પણ સદિશ રાશિ હોય, કેમ વિદ્યુત ક્ષેત્ર આપણે આજ ભણ્યા આ લેક્ચરમાં, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? તો કે લાગતા બળની દિશામાં હોય. તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? તો યાદ રાખજો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. તમને પ્રશ્ન થવો જોઈએ સાહેબ શા માટે, કેમ ઋણથી ધન? વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા તો ધનથી ઋણ લે છે, ધનમાંથી નીકળે ઋણમાં જાય, તો આની કેમ ઋણથી ધન? તો એના માટે મિત્રો એક કારણ છે. બરાબર. થોડોક બોર્ડ સાફ કરી દો એટલે તમને આઈડિયા આવી જશે શું કારણ છે. એના માટે આપણે ચુંબકત્વમાં જવું પડશે. આમ તો એવું કહેવાય છે કે વિદ્યુત પેલા જૂનો ખ્યાલ છે એ ચુંબકત્વનો હતો, આપણે 12મામાં ચેપ્ટરે આવે છે. અને વૈજ્ઞાનિકો જેમાં વિદ્યુતીય ડાયપોલ છે ને, એમ ચુંબક પણ એક પ્રકારની ચુંબકીય ડાયપોલ છે. એમાંય જો બે ધ્રુવ છે, ક્યાં ક્યાં? એન અને એસ. એની સાથે સરખાવશું ને એટલે ખબર પડી જશે. ક્લિયર? ધારો કે આપણી પાસે કોઈ ચુંબક હોય, ગજિયો ચુંબક જ લઈ લે, વ્યવહારમાં જોવા મળે, એક એન ધ્રુવ હોય, એક એસ ધ્રુવ હોય. તો આને બે ધ્રુવ છે એટલે આપણે બોલીએ તો ચુંબક છે, પણ એને કહેવાય ચુંબકીય ડાયપોલ જ. શું બોલાય? ચુંબકીય ડાયપોલ. ચુંબકના બે ધ્રુવ, અહીંયા વિદ્યુતના બે ધ્રુવ છે તો આને વિદ્યુતીય ડાયપોલ કહે છે. હવે આની શું લાક્ષણિકતા હોય? તો આપણે બધા જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખા એન માંથી નીકળીને ક્યાં જાય? એસમાં, બહારના વિભાગમાં. અંદર ક્યાં જાય? એસ થી એન. આ લાક્ષણિકતા હોય કોઈ પણ ચુંબકની. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળીને ક્યાં જાય? એસમાં, અને અંદર એસ થી એન જાય. આ બે ક્ષેત્ર રેખા મેં તમને સમજાવવા માટે દોરી છે. બહારના વિભાગમાં એન થી એસ હોય, અંદરના વિભાગમાં એસ થી એન હોય. કેમ કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને બંધગાળા રચે, જ્યાંથી નીકળ્યું ત્યાં પાછી આવે. વિદ્યુત ક્ષેત્ર રેખા બંધગાળા રચે નહીં. ધનમાં જ નીકળીને ઋણમાં જ જાય, ઋણમાં જ નીકળીને ધનમાં આવે નહીં. આ તફાવત હોય બે વચ્ચે. બરાબર. જે આપણે ચુંબકનું ચેપ્ટર ભણશું ને એમાં તફાવત લેશું એટલે ખબર પડી જાય તમને. ચાલો આની સાથે વિદ્યુત ડાયપોલનું સરખાવું તો વિદ્યુત ડાયપોલમાં બે ધ્રુવ છે. આની જે લાક્ષણિકતા છે મગજમાં રાખજો, એનમાંથી ક્ષેત્ર રેખા નીકળે, એસમાં દાખલ થાય બહારના વિભાગ. સેમ આમાં એવું કોણ છે? તો કે આમાં બે વીજભાર છે. એનની નીચે એવો વીજભાર ગોઠવો કે જેમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, તો એનો ગુણધર્મ એન જેવો થાય. કેમ કે એનમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે. તો ધન અને ઋણ આ બેમાંથી બે કયો વીજભાર એવો છે કે જેની ક્ષેત્ર રેખા બહાર નીકળે? તો અહીંયા પ્લસ વીજભાર આવે. તમારા બધાનો આન્સર એવો હશે કે સાહેબ પ્લસમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે. જેમ અહીંયા એનમાંથી નીકળે ને, એટલે પ્લસમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે આ રીતે.
ક્યાં જશે? માઇનસમાં. આ છેદતી નથી હો ભાઈ, આ સમજાવું છું. આ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખા વિદ્યુત છે, બાકી છેદે નહીં. વળી કઈ સાહેબે જ કીધું છેદે નહીં ને આ છેદ આવે છે, ના છેદતી નથી હો. ક્લિયર? તો જો આની સાથે સરખામણી કરો તો n માંથી 12 નીકળે છે, તો એવું જ અહીંયા વિદ્યુત ડાયપોલમાં 12 શેમાંથી નીકળે? પ્લસમાંથી. બરાબર. પણ અહીંયા વાંધો એટલો છે કે અહીંયા ક્યારેય માઇનસથી પ્લસ ક્ષેત્ર રેખા આવતી નથી, કેમ કે એ આપણા નિયમની વિરુદ્ધ થાય. જ્યારે અહીંયા તમે સરખાવો ને તો અંદરના ભાગમાં ક્યાં આવે? S થી n. અહીંયા એવું હોય નહીં, ક્ષેત્ર રેખા ઋણથી ધન ન આવે. પણ ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી કરવી હોય તો ચુંબક છે, ચુંબક મેં કીધું ને વિદ્યુતનો ખ્યાલ, ચુંબકત્વનો ખ્યાલ વિદ્યુત પહેલાનો હતો. તો એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ને એની દિશા વૈજ્ઞાનિકો S થી n લેતા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને m વડે દર્શાવાય. શેના વડે? m. મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. અને વિદ્યુત મોમેન્ટ કહેવાય એમ એને મેગ્નેટિક મોમેન્ટ. અને ઇલેક્ટ્રિક મોમેન્ટ કહેવાય એને ચુંબકીય મોમેન્ટ. તો એ ચુંબકીય મોમેન્ટની દિશા વૈજ્ઞાનિકો S ધ્રુવથી n ધ્રુવ લેતા. બરાબર. તો એને સરખામણી કરી બે ડાયપોલની, તો એને જોવા મળ્યું કે n ને સમતુલ્ય પ્લસ આવે, S ને સમતુલ્ય માઇનસ q આવે, એના જેવી લાક્ષણિકતા. કેમ કે આમાં ક્ષેત્ર રેખા દાખલ થાય, આમાં બહાર નીકળે, તો બેમાં કન્ફ્યુઝન ન થાય બે ડાયપોલમાં. એટલા માટે જે ચુંબકની ડાયપોલ મોમેન્ટ હતી જે S થી n, એ જ રીતે અહીંયા પણ આ ડાયપોલ મોમેન્ટની દિશા પણ શું લેવામાં આવી? માઇનસથી પ્લસ. આવું તમને ટેક્સ્ટ બુકમાં નહીં જોવા મળે, પણ કદાચ તમે MSCમાં આમાંથી અમુકને યાદ હશે. MSCમાં જે ભણેલા હશે ને એને અમુકને યાદ હશે, વાંચ્યું હશે. એટલે નેગેટિવથી પોઝિટિવ લેવામાં આવે બધી સરખામણી કરી. બરાબર. કેમ કે ચુંબકત્વનો ખ્યાલ તો બહુ જૂનો છે, પછી વિદ્યુત આવ્યું. બરાબર. જે કુદરતી ચુંબક છે મેગ્નેશિયા નામના ટાપુ ઉપર, એ ખ્યાલ બહુ જૂનો છે. એના પછી વિદ્યુતમાં અલગ અલગ શોધ થઈ. એટલે પહેલેથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હાજર હતી. વૈજ્ઞાનિકો એની ડાયપોલ મોમેન્ટ S થી n લેતા હતા. આપણે ચુંબકનું ચેપ્ટર ભણશું ને, 12માં આવે છે. બરાબર. દ્રવ્ય અને ચુંબક 5મું ચેપ્ટર છે, ત્યારે આવશે. તો એના આધારે આની પણ શું લેવામાં આવી? માઇનસથી પ્લસ. એટલે યાદ રાખજો એની દિશા હોય આ રહી. જો ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ, એની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ લેવામાં આવે. ચાલો, ડાયપોલ મોમેન્ટનો SI એકમ, જો આ સેન્ટીમીટર નથી, ચોખટ કરી દો. અહીંયા C કેપિટલ છે. સેન્ટીમીટરમાં C અને M બે નાના હોય, આને સેન્ટીમીટર કહેવાય. જે અંતરનો એકમ છે CGS. અહીંયા તો વિદ્યુત ભાર, તો કે વિદ્યુત ભારનો એકમ થાય કુલમ, અંતરનો એકમ થાય મીટર. એટલે આનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. રેડી? એટલે જો ભૂલ ન થાય ને પરીક્ષામાં, એટલે આવું યાદ રાખવું. કુલમ કરીને વચ્ચે ટપકું કરી નાખવાનું, ઇન્ટુ આપણે બોલીએ છીએ. જોવા વાળાને ખબર પડે કે આ સેન્ટીમીટર નથી લખ્યું. ને ઘણી વાર એવું થાય આપણે C કેપિટલ કરતા ભૂલી જાય તો લોચો વળી જાય. ઓલાને એમ લાગે કે ડાયપોલ મોમેન્ટનો એકમ સેન્ટીમીટર, પણ નથી, કુલમ ઇન્ટુ મીટર છે. રેડી? ચાલો, એનું પારિમાણિક સૂત્ર હવે તો આવડવું જ જોઈએ ભાઈ. કુલમનું શું થાય? A1 T1. મીટર એટલે લંબાઈ L1, તો પેલું થાય L1 T1 A1. અથવા ઘણી જગ્યાએ આપણે કીધું છે કે તમને એમ કહે કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર Q લ્યો, તો Q1 L1. રેડી? ચાલો, વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. કેમ કે વિદ્યુત ભાર તમે કુલ લેવા જાઓ ત્યારે આપણે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ એમાંય જોઈ ગયા હતા. વિદ્યુત ભાર છે એનો કેવો સરવાળો થાય? બેઝિક સરવાળો નિશાની સાથેનો. તો જેટલો ધન છે એટલો જ ઋણ છે. એક ધન મૂલ્ય અને એક ઋણ મૂલ્ય બે સરખું, એને સરવાળો કરો, જવાબ શું આવે? 0 થાય. પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે બંને વિદ્યુત ભારોના સ્થાન કેવા છે? અલગ અલગ. આ ખાસ જોજો. બરાબર. વિદ્યુત ભાર છે એ ટોટલ 0 થાય, પ્લસ Q માઇનસ Q, પણ એનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલનું 0 ન થાય. કોઈ પૂછે ના પાડવાની. શું કામ? તો કે પ્લસ વિદ્યુત ભાર છે અને માઇનસ વિદ્યુત ભાર બે એક સાથે નથી, બેના સ્થાન અલગ અલગ છે, જેના કારણે તમને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મળે. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ડાયપોલના બે વિદ્યુત ક્ષેત્ર મળે. એક ડાયપોલને પોતાની અક્ષ હોય જેના ઉપર એ પડી હોય, એ અક્ષ, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર મળે. પછી પોતાની અક્ષને એક લંબ હોય એવી અક્ષને કહેવાય વિષુવ અક્ષ.
એટલે આ ખાસ યાદ રાખવું. કોઈ તમને પૂછે કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર તો 0 છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ ને? ન થાય, કેમ કે બે વીજભાર ભેગા નથી. બે વીજભારના સ્થાન અલગ અલગ છે. ભલે વચ્ચે અંતર નાનું છે પણ છે ખરી, એટલે બેના સ્થાન અલગ છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય નહીં, એ મળે. બરાબર ને? લાસ્ટમાં જે ડાયપોલ મોમેન્ટ છે P બરાબર Q ઇન્ટુ 2a, એમાં જો તમે લિમિટ 2a ટેન્સ ટુ 0 લ્યો, હાલો હવે આ તમને ખબર હોવી જોઈએ આનો મતલબ શું થાય. લિમિટ 2a ટેન્સ ટુ 0 એનો મતલબ વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય, તો પહેલેથી નાનું જ. બરાબર? હોય પહેલેથી કેવું નાનું? કયા રેન્જનું હોય? 10⁻⁴ મીટરથી 10⁻10, તો જ એને ડાયપોલ કહેવાય. 20-20, 30-30 સેન્ટીમીટર હોય તો એને ડાયપોલ ન કહેવાય. ક્લિયર? હોય પહેલેથી નાનું, પણ હજી તમે જો એનું અંતર બહુ નાનું લ્યો, વચ્ચેનું 0 ની નજીક લ્યો, સાવ નજીક, તો શું થાય? તો કે આ બે વીજભાર છે ને હાવ નજીક આવે. હાવ નજીક એટલા નજીક આવે કે તમને એવું લાગે કે બે વીજભાર છૂટા નથી, પણ છૂટા તો હોય, તો જ ડાયપોલ બને. પણ સાવ નજીક આવી જાય, વચ્ચેનું અંતર તમે સાવ નાનું કરી દો, 2a ટેન્સ ટુ 0, એટલે કે લિમિટ તમે મારી દીધી. લિમિટનું ગુજરાતી જ મર્યાદા થાય. મર્યાદા મારી દીધી, તારે ભાઈ આટલું જ રહેવાનું, આટલી મર્યાદા. તો એ ડાયપોલ તો રહેશે જ, પણ સાવ બિંદુ નજીક નજીક હશે તો તમે નરી આંખે જુઓ ને તો તમને એવું લાગે કે બે બિંદુ છે એ ભેગા થઈ ગયા છે, પણ એ વાસ્તવમાં ભેગા હોય નહીં. ભેગા થાય તો એ ડાયપોલ કહેવાય નહીં. એટલે આવી જે ડાયપોલ હોય ને એને મિત્રો કહેવાય બિંદુ ડાયપોલ. અને શું કહેવાય? બિંદુ ડાયપોલ. ધોરણ 12 ની બોર્ડ એક્ઝામમાં એકવાર આ પૂછાયેલું છે, આ જ વિધાન. લિમિટ 2a ટેન્સ ટુ 0 ડાયપોલમાં, બરાબર, અને Q ટેન્સ ટુ ઇન્ફિનિટી. Q ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે કે વિદ્યુત ભારનું મૂલ્ય બહુ મોટું હોય, બહુ મોટા મૂલ્યના વિદ્યુત ભાર હોય, પરંતુ વચ્ચેનું અંતર સાવ નાનું હોય, તો એવી ડાયપોલને કહેવાય બિંદુ ડાયપોલ. જેમ આપણે બિંદુવત વીજભાર કહેતા હતા ને, બરાબર, અહીંયા શું હતું? વિદ્યુત ભારના પરિમાણ છે એ નાના હોય, વચ્ચેનું અંતર મોટું હોય, અહીંયા એનાથી ઊંધું છે. બરાબર? તો યાદ રાખજો, બિંદુ ડાયપોલની બે શરત છે. ડાયપોલનો વિદ્યુત ભાર ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે અનંત હોય એમ નહીં, બહુ મોટા મૂલ્યનો હોય જરૂરત કરતા, પણ વચ્ચેનું અંતર છે એ બહુ નાનું હોય. તો આપણે જોઈએ તો આપણે એવું જ લાગે કે બે ભેગા થઈ ગયા, પણ ભેગા ન થયા હોય, બિંદુ જેવું લાગે. એટલે એવી ડાયપોલને શું કહેવાય? બિંદુ ડાયપોલ. તો આ એની શરત છે, આ મગજમાં રાખવી. વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોવું જોઈએ, વચ્ચેનું અંતર ખૂબ નાનું હોવું જોઈએ, તો એને કહેવાય બિંદુ ડાયપોલ. તો મિત્રો આ થઈ ગયો વિદ્યુત ડાયપોલનો કન્સેપ્ટ. દ્વિધ્રુવી પણ એને કહેવાય ગુજરાતીમાં. બરાબર? MCQ માટે મારી દ્રષ્ટિએ સારામાં સારો ટોપિક તમને દિશા પણ પૂછી શકે, કઈ તરફ આવે. બરાબર? સૂત્ર શું છે, પારિમાણિક સૂત્ર શું છે, બિંદુ ડાયપોલ કોને કહેવાય, કુલ વીજભાર કેટલો હોય, શું કામ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય, તો એ બધા તમને આવડવા જોઈએ. MCQ ને થિયરેટિકલ MCQ પૂછવો હોય તો સારામાં સારો કન્સેપ્ટ છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે મળશું. આભાર.